દિવસના વિરામ બાદ ફરી નવસારીમાં પણ વરસાદી માહોલ જામ્યો। નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારના સમયે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। મંકોડિયા, ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોની અંદર વરસાદ। નવસારીની આશાબાગ સોસાયટી નજીક મુખ્ય રોડ ઉપર પાણી ભરાઈ ગયા। તો ફરી એકવાર નવસારીમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા સિદ્ધેશ ફોન લાઈનથી જોડાયા છે। સિદ્ધેશ, ફરી એકવાર જ્યારે નવસારીમાં વરસાદ થઈ રહ્યો છે, શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ક્યાં ક્યાં વરસાદ? એક દિવસના વિરામ બાદ ફરી નવસારી શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વહેલી સવારથી જ કાળા દિબાંગો વાદળો વચ્ચે વરસાદની શરૂઆત થઈ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નવસારી શહેરના દુધિયા તળાવ, મંકોડિયા સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદના કારણે મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને આ માર્ગ ઉપરથી પસાર થતા હાલાકી વેઠવી પડી રહી છે। સામાન્ય જ વરસાદ પડી રહ્યો છે, જેના કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા એનો યોગ્ય નિકાલ ન થતા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે। જો કે આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે અને ખેડૂતો વાવડીમાં જોતરાયા છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।